સૌથી મહત્વના સમાચાર ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખનું થયું છે એલાન। ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલના યોજાશે પેટા ચૂંટણી। આ સાથે જ 23 એપ્રિલના રોજ ચૂંટણીનું મતદાન થશે। ત્યારે ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણીનું 4 મેના રોજ પરિણામ થશે જાહેર। 30 માર્ચના જાહેર થશે આ માટે નોટિફિકેશન। ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે 6 એપ્રિલ અને 7 એપ્રિલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે। ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે 9 એપ્રિલ અને 23 એપ્રિલે ઉમરેઠ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી। 4 મેના ઉમરેઠ બેઠક પર વિધાનસભાની આ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે। ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી આ બેઠક ખાલી પડી છે। ત્યારે ઉમરેઠ વિધાનસભાની આ ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણીનું તારીખનું એલાન થયું છે। 23 એપ્રિલના રોજ યોજાશે મતદાન અને આ સાથે 4 મેના પરિણામ જાહેર થશે। ત્યારે ઉમરેઠ બેઠક જે 30 માર્ચના રોજ તેના માટે નોટિફિકેશન પણ જાહેર થનાર છે। જ્યારે પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે 6 એપ્રિલ અને આ સાથે 7 એપ્રિલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે। 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને 4 મેના ઉમરેઠ બેઠક પર જે પેટા ચૂંટણી યોજાશે તો તેનું પરિણામ પણ 4 મેના રોજ જાહેર થનાર છે। આપને એ પણ જણાવી દઈએ કે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી આ બેઠક ખાલી પડી છે અને આજે આ બેઠક માટેની તારીખોનું એલાન થયું છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખોનું એલાન થયું છે। ગોવિંદભાઈ પરમાર જેમના નિધનથી આ બેઠક ખાલી પડી હતી। ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અનિલભાઈ, જે પ્રકારે હાલ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખોનું એલાન થયું છે, આપની પ્રતિક્રિયા? બાય ઇલેક્શનની જાહેરાત થઈ છે। અમારા ગોવિંદભાઈ પરમાર કમનસીબે એનું અચાનક એમનું મૃત્યુ થયું, એ કારણે આ ચૂંટણી થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે ડે બાય ડે રેકોર્ડ કરતી જાય છે ગુજરાતમાં, એ પ્રમાણે આ ઉમરેઠની સીટ પર ગોવિંદભાઈ પરમારના કામની જે સુવાસ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષભાઈના નેતૃત્વમાં જે સરકાર કામ કરી રહી છે, એ કામ જે અંતિમ માણસ સુધી જે સરકારના લાભો પહોંચાડ્યા છે, એના કારણે ભાજપાને અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ફરી એક વખત ઉમરેઠની જનતા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન આપશે। જી ચોક્કસથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના તારીખના એલાનની સાથે જ હવે તૈયારીઓ પણ શરૂ થશે અને આ સાથે જ આપણે જણાવી હતી કે 23 એપ્રિલના જ્યારે આ પેટા ચૂંટણી માટે અહીં મતદાન યોજાવાનું છે અને તેની સાથોસાથ 4 મેના રોજ પરિણામ જાહેર થશે। ત્યારે ઉમરેઠ બેઠક કે જે ગોવિંદભાઈ પરમારના નિધનથી ખાલી પડી હતી, ત્યાં પેટા ચૂંટણી વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા હિરેન રાજગુરુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, હાલ આ પેટા ચૂંટણી જ્યારે ઉમરેઠ વિધાનસભાની બેઠક માટેની જાહેરાત થઈ ચૂકી છે, તારીખોનું એલાન પણ થઈ ચૂક્યું છે, શું વિગતો મળી રહી છે અને ભાજપ અને કોંગ્રેસની કયા પ્રકારની તૈયારી રહેશે? જો સ્વાભાવિક છે, વિધાનસભાની પેટા ચૂંટણી છે, એક જ બેઠકની આ પેટા ચૂંટણી છે, એટલે ભારતીય જનતા પાર્ટી હોય, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જે કોઈ પોતાના ઉમેદવાર ઊભા રાખવાના હશે તેને લાંબી તૈયારી કરવાની જરૂર નથી। જરૂર એટલા માટે નથી કારણ કે અત્યારે સામાન્ય સંજોગોની પણ જો વાત કરીએ તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી આ તમામ લોકો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ અને તૈયારીઓ કરી જ રહ્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પણ હવે ગમે ત્યારે જાહેર થાય એ પ્રકારેની માહિતી સવારથી એબીપી અસ્મિતા ચલાવી રહ્યું છે। 27મી તારીખે એટલે કે 27મી માર્ચ અથવા તો 31મી માર્ચ સુધીમાં રાજ્ય ચૂંટણી આયોગ આ અંગેની જાહેરાત કરી શકે છે। અત્યાર સુધી જે માહિતી એબીપી અસ્મિતા પાસે મતદાનને લઈને મળી રહી છે તો એ મુજબ આ 31મી માર્ચ સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થાય, એ જ રીતે 30મી એપ્રિલ સુધીમાં એટલે કે 30 એપ્રિલ એ મતદાનનો દિવસ અત્યાર સુધી જાણવા મળ્યો છે। તારીખ એ નગરપાલિકાઓની, મહાનગરપાલિકાઓની તારીખ મતદાન માટેની હતી। 3જી મે કે જે પંચાયતો માટે મતદાન યોજાઈ શકે એ પ્રમાણેની તારીખ જાણવા મળી છે અને 5મી મે એ મતગણતરીની તારીખ જાણવા મળી રહી છે। જે પ્રમાણે રાષ્ટ્રીય ચૂંટણી આયોગે આ પેટા ચૂંટણી જાહેર કરી છે ઉમરેઠની અને 23મી એપ્રિલ એ
પેટા ચૂંટણીનું મતદાનની તારીખ જાહેર કરવામાં આવી છે અને 4 મે એ પરિણામ આવે એ પ્રકારેની તારીખ જાહેર થઈ છે. અંદાજ એ પણ લગાવવામાં આવી રહ્યો છે રાજકીય વર્તુળો દ્વારા કે આ જ તારીખોની આસપાસ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની એક તબક્કાનું મતદાન અને મતગણતરી પણ આ રીતે હોઈ શકે એ પ્રકારેનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે ગણતરીની મિનિટો પહેલાં જ આ ઉમરેઠની પેટા ચૂંટણી જાહેર થઈ છે, એની તારીખો જાહેર થઈ છે, ત્યારે આ પ્રકારેનું રાજકીય વર્તુળો દ્વારા અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. સંભવતઃ 23 એપ્રિલ આસપાસ નગરપાલિકાઓનું મતદાન યોજાય એ પ્રકારેની પણ શક્યતા નકારી શકાતી નથી. તો આ રીતનું આયોજન જે આપે વાત કરી કે કઈ રીતની તૈયારી, તો તૈયારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ગીતા ચાલી જ રહી છે. એની અંદર આ પેટા ચૂંટણીની એક વધારે તૈયારી ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર પૂરતી આ એક મતદાન વધી જાય છે. આપણી પાસે આવીશ અત્યારે. આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો આ સાથે જ જ્યારે જાહેર થઈ ચૂકી છે આ પેટા ચૂંટણી, આ અંગે હાલ આપણી સાથે ચર્ચા માટે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી. મનીષભાઈ, કયા પ્રકારની રહેશે તૈયારી? નિશ્ચિતપણે ભારતીય ચૂંટણી પંચ દ્વારા 5 રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ એનું સ્વાગત કરે છે કે લોકતંત્રની અંદર ચૂંટણી એ આવશ્યક છે અને પારદર્શક રીતે થાય અને દરેકને મતના અધિકારનો ઉપયોગ કરવા મળે તે દિશામાં થાય એવું હું સ્પષ્ટપણે માનું છું. સાથોસાથે જે પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે એમાં ગુજરાતની ઉમરેઠ બેઠક છે, જેમાં તાજેતરમાં તેના જનપ્રતિનિધિનું નિધન થયું હતું અને એના નિધનના કારણે આ બેઠક ખાલી પડી હતી. એનું તાત્કાલિકપણે પેટા ચૂંટણી જાહેર થઈ. કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લડશે. કોંગ્રેસ પક્ષ હંમેશા માને છે ઉમરેઠની જનતા સહિત સમગ્ર ગુજરાતની જનતા જે રીતે વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યો છે, મહિલા સુરક્ષાનો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય, યુવાનોની રોજગારીની સમસ્યાનો વાત, શિક્ષણના અધિકારની વાત હોય કે ખેડૂતોના ન્યાયની વાત હોય, સર્વ સમાજને ન્યાય મળે એ દિશામાં કોંગ્રેસ પક્ષ હંમેશા કામ કરતું હોય છે. ત્યારે ઉમરેઠની જનતા કોંગ્રેસના પંજાને આશીર્વાદ આપશે અને નિશ્ચિતપણે ઉમરેઠની જનતા કોંગ્રેસના પ્રતિનિધિને સેવા કરવાની તક આપશે. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર અને ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો હાલ જે પેટા ચૂંટણી છે તેને લઈ હાલ કોંગ્રેસ પણ તૈયાર હોવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આપના ઈસુદાનભાઈ ગઢવી. ઈસુદાનભાઈ, આપ આમ આદમી પાર્ટી શું આ પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખશે? બિલકુલ, જે રીતે આજે ઉમરેઠની જે ઉમેદવાર ગોવિંદભાઈ નું નિધન થયું હતું અચાનક, એને કારણે જગ્યા ખાલી પડી હતી ને તુરંત એમાં પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી પણ ઉમરેઠની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે, મજબૂતાઈથી લડશે અને ઉમરેઠમાં પણ વિસાવદરવાળી થવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે ગુજરાતની જનતા ભાજપથી થાકી ચૂકી છે. ભાજપના નેતાઓ, ભાજપનો ભ્રષ્ટાચાર, ભાજપનો અત્યાચાર અને ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતોને જે રીતે ભાજપ શોષણ કરી રહ્યું છે એનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એટલે ઉમરેઠની જે પેટા ચૂંટણી છે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે અને મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીનો ઝાડુ છે એ ભાજપની ગંદકી સાફ કરશે. ત્યાં જી, ઈસુદાનભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો જે પ્રકારે આમ આદમી પાર્ટી છે એ પણ હાલ તૈયાર છે આ પેટા ચૂંટણી માટે અને વિસાવદરવાળી થશે તેવી વાત ઈસુદાનભાઈ ગઢવીએ પણ આપણી સાથે કરી. ત્યારે પેટા ચૂંટણીને લઈ હવે ફરી એક વખત ત્રિપાખ્યું જંગ જોવા મળશે ઉમરેઠની આ બેઠક પર. કારણ કે આ પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની સાથોસાથ આમ આદમી પાર્ટી પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. તો ઉમરેઠ બેઠક કે જ્યાં હાલ ત્રિપાખ્યો જંગ જામશે, આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આ ત્રણેય પક્ષો કે જેઓ પોતાના ઉમેદવાર ઉભા રાખશે અને ચૂંટણી જીતવાની પણ દાવો થઈ રહ્યો છે આ ત્રણેય પક્ષો તરફથી. ઉમરેઠ બેઠક પર આપ ઉતારશે પોતાના ઉમેદવાર અને ઉમરેઠ બેઠક પર વિસાવદરવાળી થશે આ વાત હાલ ઈસુદાનભાઈ ગઢવીએ કરી છે. જ્યારે થોડીવાર પહેલા તેમની સાથે વાતચીત કરી તો તેમણે ચોક્કસથી કહ્યું કે આ પેટા ચૂંટણીની તૈયારીઓ માટે તેઓ બિલકુલ તૈયાર છે અને ઉમરેઠની આ બેઠક પર વિસાવદરવાળી થશે અને આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર પર આ પેટા ચૂંટણીના જંગમાં ઉતારશે. એટલે સ્વાભાવિક છે કે આ પેટા ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામશે. For the assembly constituencies of Gujarat and Maharashtra on 23rd. The counting shall be on 4th of May for all the cases. For the assembly constituencies of Gujarat and Maharashtra on 23rd. The counting shall be on 4th of May for all the cases. For the assembly constituencies
તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને પણ મળી રહ્યા છે મોટા સમાચાર. 27 થી 31 માર્ચ વચ્ચે ચૂંટણીની તારીખોનું થઈ શકે છે એલાન. એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ માહિતી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ 2 તબક્કામાં યોજાવા જઈ રહી છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, અને ચૂંટણી પંચ આ અંગેનું આયોજન 2 તબક્કામાં થાય એ પ્રકારનું કરી રહ્યું છે. 30 એપ્રિલ મહાનગરપાલિકા અને નગરપાલિકાનું મતદાન થઈ શકે છે. તેની સાથોસાથ શક્યતા એ પણ છે કે 3જી મેના તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન થઈ શકે છે. 5 મેના તમામ ચૂંટણીનું એક સાથે પરિણામ જાહેર થઈ શકે છે, અને આ ચૂંટણીના સંભવિત કાર્યક્રમમાં એકાદ સપ્તાહનો ફેરફાર થવાની પણ શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે. ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિની વરસે તો ચૂંટણી કાર્યક્રમ અંગે અવઢવ પણ રહી શકે છે, પરંતુ હાલ તો જે એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ માહિતી છે તે મુજબ હવે સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓની ચૂંટણી જે 27 થી લઈ 31 માર્ચ વચ્ચે તારીખોનું એલાન થઈ શકે છે, અને તેની સાથોસાથ કુલ 2 તબક્કામાં ચૂંટણી યોજાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે.